સુરેન્દ્રનગર ખાતે બીજેપીના નેતાઓએ કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનોમાં આક્રોશ। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધવા હલ્લાબોલ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તમામ નિવેદનો વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સહિતના કોંગ્રેસ આગેવાનોએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા લેખિત અરજી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ સિંઘે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આવારી છે। એવી રીતે જ ભારતીય જનતા પાર્ટીના બીજેપી નેતા તરવિંદર સિંહ એણે પણ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। જ્યારે મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખી અને એને 11 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે। એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ચૂપ છે। એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉશ્કેરણીથી ને એમની પ્રોત્સાહનથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જે કોશિશ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો અને આવેદનપત્રોનો અને પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। અત્યારે અમે એ ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના વિવિધ આગેવાનો સામે ફરિયાદ નોંધાવવા અમારા પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના સચિવ ઋત્વિકભાઈ મકવાણા બધા જ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆરની કોપી લઈને અહીંથી જઈશું। નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું અભિયાન નિષ્ફળ જઈ રહ્યું હોય એવું લાગવાથી ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની એની આખી ટીમ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે એનાથી બોખલાઈ ચૂક્યા છે અને એના પરિણામે એનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ એમના નીચેના માણસો દ્વારા કોઈને કોઈ રીતે રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એના સહયોગી પાર્ટીના ધારાસભ્યો કોઈક ને કોઈક રીતે રાહુલ ગાંધીની હત્યા કરવાનું ષડયંત્ર રચતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે। એની વિરુદ્ધ અમે લોકો અત્યારે એફઆઈઆર કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।